નમસ્કાર મિત્રો, ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પીએમ કિસાનનો 20મો હપ્તો નાખવામાં આવ્યો, તો એ ઘણા લોકોને આવ્યો નથી. જે ખેડૂત મિત્રો છે એમાંથી ઘણા લોકોને આવ્યો નથી. તો હવે શા માટે આવ્યો નથી એના વિશે ઘણા લોકો પૂછતા હોય છે. તો તેના વિશે જ આપણે આજે જાણીએ કે શું કારણ હોઈ શકે. તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે. અને સૌથી પહેલાં તો એ કહી દઉં કે તમારે કેવી રીતે તમે એલિજિબલ છો, કે તમારો હપ્તો આવ્યો કે નહીં આવ્યો તે જોવું હોય તો કેવી રીતે જોવાનું તે મેં એક વિડીયો બનાવ્યો છે. તે તમારે આ સ્ક્રીન પર જોઈ શકો કે આ વિડીયો તમે જોઈ લેજો, અને એની જે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ, એ તમે જોઈ લેજો કે કેવી રીતે તમે આ પૈસા જમા થયા કે નહીં તે ચેક કરવું હોય તો. હવે આ વિડીયોમાં આપણે એટલું જ જાણીએ કે તમારો હપ્તો કેમ જમા ન થયો હોય, કયા કારણોસર જમા ન થયો હોય. તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ કે એ તમને ડાયરેક્ટ જ બતાવી દઈશ કે કેમ જમા નહીં. પીએમ કિસાનની વેબસાઇટ પર જ જઈએ તો જોઈએ કે અહીં 20મો હપ્તો 2 ઓગસ્ટે જમા થયો કરેલો બધાને. તો હવે અહીં એક નોટ તમારે મહત્ત્વપૂર્ણ એક નોંધ છે. એ નોંધ તમારે નોંધ કરવા જ લેવા જેવી છે કે વિભાગે કેટલાક શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે. એટલે કે જો સસ્પેક્ટેડ કોઈ હોય તો તેની ડિપાર્ટમેન્ટમાંથી ઓળખ કરી છે કે પીએમ કિસાનની માર્ગદર્શિમાં દર્શાવેલ બાકાત માપદંડ હેઠળ આવી શકે. આવા ઉદાહરણ તરીકે એટલે કે જેમને 1 ફેબ્રુઆરી 2019 પછી જેમનું જમીન ટ્રાન્સફર કરેલી હોય, એટલે કે માલિકી મેળવેલી હોય તેવા લોકોને. અને બીજા કેસમાં પરિવારમાં તમારા જે પરિવારમાં એક કરતાં વધારે સભ્યો એનો લાભ લેતા હોય, એટલે કે એક જ ફેમિલી મેમ્બરમાં 2-3 જણા લાભ લેતા હોય તે લોકો માટે પણ તે લોકોના પણ આ પૈસા અટકી ગયા છે. હવે અટકી ગયા એટલે કે તમારે બંધ જ થઈ ગયા એવું જરૂરી નથી. એ વિથહેલ્ડ એટલે કે અટકાવવામાં આવ્યા છે. હવે એ ચાલુ ક્યારે થશે? તમારું ભૌતિક વેરિફિકેશન એટલે કે ભૌતિક ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા કેસોના લાભો અસ્થાયી રૂપે રોકવામાં આવે છે. એટલે કે ફિઝિકલી વેરિફિકેશન એટલે કે તમારે અહીં ગ્રામસેવક દાખલા તરીકે, એટલે કે ગ્રામસેવક છે તલાટીનું ફિઝિકલ વેરિફિકેશન તમારા ડોક્યુમેન્ટ ચેક કરીને એવી રીતે કરવામાં આવશે. ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ તમને એમને યોગ્ય લાગશે, તમારા પૈસા ચાલુ થઈ જશે. એ રીતનું અહીં આપવામાં આવ્યું છે. એટલે ટેમ્પરરી અટકાવવામાં આવ્યા છે. એટલે આ એક છે. અને બીજા કે જે લોકો પણ ખોટી રીતે પૈસા એટલે કે એનો જે લાભ લેતા હોય તે લોકોને માટે પણ આગળ રિકવરી આવી શકે, એ ધ્યાન રાખવું જરૂરી છે. અને જેમનું કેવાયસી થયેલું ન, આધાર બેંક સીડિંગ ન થયેલું, તેના માટે આધાર બેંક સીડિંગ અને કેવાયસી શું છે એના માટેનો એક વિડીયો બનાવ્યો છે. તો તમે મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં જઈને જોઈ લેશો. અને પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે કે પીએમ કિસાન અપડેટ્સ એમ કરીને. એ અપડેટ્સ એટલે કે જે પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો કે કયા વિડીયોમાંથી તમને કઈ ટાઈપની માહિતી મળી રહેશે. તે એ તમારે વિડીયો જોવાનો રહેશે. હવે આ જે એક હતું કે પીએમ કિસાનના જે લાભ ન મળ્યો હોય તો તે આ રીતે છે કે અહીં તમારે વેબસાઇટ પર એક જોઈ શકો છો કે દાખલા તરીકે એક કરતાં પરિવારના સભ્યો વધારે લોકો લાભ લેતા હોય, જેમ કે પતિ પત્ની, પુખ્ત સભ્ય અને સગીર એટલે કે એડલ્ટ અથવા તો માઇનર જે છોકરા હોય. અમુક વાર એવું થતું હોય છે કે એક પરિવારમાં એમના છોકરા લોકોને પણ નામ આ રીતે નાખી દેતા હોય છે, એ રીતે પણ લાભ લેતા હોય છે. તો એ લોકોનું અટકી શકે છે. આ રીતે તમારે જોવાનું છે. આવા કિસ્સામાં એ લોકોના જે પૈસા અત્યારે જે મળવાના છે એ અટકી ગયા છે. એમનું ફિઝિકલ વેરિફિકેશન થાય ત્યારબાદ જ એના પૈસા મળવાના ચાલુ થશે. આ એક અપડેટ હતી. એ ઘણા લોકોને આવા ઇસ્યુ થતા હોય છે કે એ લોકોને ચિંતા થતી હોય છે કે મારા પૈસા કેમ અટક્યા છે. આવા કારણોસર તમારા પૈસા અટકી ગયા હશે. અને બીજું કે કેવાયસી બાકી હોય અથવા તો બેંક આધાર સીડિંગ એ બાકી હોય, તેના લીધે તમારા પૈસા અટકી ગયા છે. હવે બીજો વિડીયો એ રીતે આવશે કે તમારે કેવી રીતે એને ચેક કરવું, શા કારણે અટક્યા છે, અથવા તો તમારું લિસ્ટમાંથી નામ નીકળી ગયું છે કે નહીં, એ તમારે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એ તમારે છે એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેવાની છે, જેથી તમારા આવતા વિડીયોમાં તમને અપડેટ મળતી રહેશે. હવે મેં આગળ એક વિડીયો બનાવ્યો છે કે રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવાનો છે. એટલે કે તમે જે વિડીયો જોશો એટલે કે તમારે જે ચેક કરવાનું છે કે તમારા પૈસા જમા થયા કે નહીં થયા, એ ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરવું તેના માટેનો વિડીયો બનાવ્યો છે. તેમાં રજિસ્ટ્રેશન નંબર નાખવાનો આવે છે.
તો હવે તે રજિસ્ટ્રેશન નંબર મેળવવો કેવી રીતે તે આપણે હવે જોઈએ. હવે રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે આપણે ડાયરેક્ટ પીએમ કિસાનની વેબસાઇટ પર જ જોઈએ કે અહીં તમારું આપ્યું જ છે નો યર સ્ટેટસમાં જઈએ તો અહીં નો યર રજિસ્ટ્રેશન નંબર એટલે તમારા રજિસ્ટ્રેશન નંબરને જાણો તેના એ રજિસ્ટ્રેશન નંબરથી તમે પૈસા આવ્યા કે નહીં એ તમે ચેક કરી શકો. અહીં મોબાઈલ નંબરથી પણ ચેક કરી શકો. મોબાઈલ નંબરથી કેવી રીતે ચેક કરાય કે તમે જ્યારે મોબાઈલ નંબર જ્યારે ફોર્મ તમે ભરેલું હશે એ ટાઈમે તમે જે મોબાઈલ નંબર આપેલો હશે તે નંબરથી તમે ચેક કરી શકો. તેના પર ઓટીપી જશે. કોઈકના મોબાઈલ નંબર બંધ પણ થઈ ગયેલા હશે તે અપડેટ કરવાની પ્રોસેસ પણ આપણે આગળ આવતા વિડીયોમાં જોઈશું. પણ અત્યારે જોઈએ મોબાઈલ નંબર મારે જે બંધ થઈ ગયેલો છે તો આ મોબાઈલ નંબરથી ચેક નહીં કરું, મારે આધાર કાર્ડથી ચેક કરીશ. હું આધાર કાર્ડ નંબર નાખી દઈશ અને ત્યારબાદ અહીં આધાર કાર્ડ નંબર નાખી દઈશ. મેં આધાર કાર્ડ નંબર નાખ્યો અને કેપ્ચા કોડ નાખી દઈશ. અને ગેટ આધાર ઓટીપી એટલે કે આધાર કાર્ડમાં જે નંબર જોડેલો હશે તે નંબર પર ઓટીપી જશે. હું ઓટીપી અહીં એન્ટર કરી દઉં. હવે મેં ઓટીપી નાખી દીધો. ત્યારબાદ ગેટ ડિટેલ્સ અને ગેટ ડિટેલ કરતાની સાથે જ આ મારો રજિસ્ટ્રેશન નંબર આવી ગયો છે. હવે રજિસ્ટ્રેશન નંબર તમારે આ નોટ કરી લેવાનો છે અને તમારું જ નામ છે કે નહીં તે ચેક કરી લેવાનું છે. હવે આ રજિસ્ટ્રેશન નંબર લઈને તમે તમારું એલિજિબિલિટી છે કે નહીં એ તમે ચેક કરી શકો. પૈસા આવ્યો કે નહીં તે ચેક કરી શકો. હવે એના માટેનો જે મેં વિડીયો બનાવ્યો છે તમારે વિડીયો જોવાનો છે અને આ રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે.